હેલો ફ્રેન્ડ્સ, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ. તો આ જે શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ છે એનું આપણે અહીંયા પાર્ટ 2 છે વિદ્યાર્થી મિત્રો. અને હા, આ પાર્ટ 2 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે પાર્ટ 1નો વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને તેમાંથી તમે પાર્ટ 1નો વિડીયો અચૂકપણે જોઈ લેજો. એટલે જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ થોડો લેવલ છે અપ આવતો જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે હવે વાત કરવાની છે આ પ્રકારના જે તમે સેન્ટેન્સ છે એ ચોક્કસથી તમે રોજબરોજ તમે તમારા જીવનમાં યુઝ કરતા હોય છે. અને હા, હવે આનું જે આપણે એડવાન્સ જે સ્ટ્રક્ચર છે બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આ જે એડવાન્સ સ્ટ્રક્ચર છે એના બેઝ ઉપર તમારે આ બધા જે સેન્ટેન્સ છે એની પ્રેક્ટિસ કરવાની છે. મેક્સિમમ જો તમે આની પ્રેક્ટિસ કરશો તો તમે આરામથી સ્પીકિંગ કરી શકશો. ઇંગ્લિશમાં તમારે સ્પીકિંગ કરવું છે ખૂબ જ ઇઝી પડશે. તો એકવાર આ વાક્ય છે તમારે બધા વાક્ય છે એનું એકવાર તમારે સોલ્યુશન કરવાનું છે અને ક્લિયર થઈ જશે. અને આરામથી તમે પ્રિપેર કરશો એટલે તમને પણ થોડુંક ઇંગ્લિશ છે એ તમારું લેવલ છે એ થોડુંક અપ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે અંગ્રેજીમાં શું બોલશો. આપણે આ ક્વેશ્ચન છે કે ઘણા બધા લોકોને એવું હોય છે કે અંગ્રેજી કેમ બોલવું, તો એના માટે આપણે કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો લખેલું છે વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ. પહેલાં તો આનું એક ઇંગ્લિશ કરતા જાઓ. સેમ આપણે ગુજરાતી વાક્ય છે એના બેઝ ઉપરથી જ આપણે ઇંગ્લિશ શીખડાવશું અને ખૂબ જ ઇઝી મેથડમાં. ગુજરાતીની પોતાની એક અલગ મજા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇલાઇટ કરેલું છે કે એક અલગ મજા છે. એના બેઝ ઉપર આપણે વાક્ય બનાવવાના છે. ગુજરાતી પોતાની બોલવાની એક અલગ મજા છે. નેક્સ્ટ, કાઠિયાવાડી ભોજનની એક અલગ મજા છે. આપણે જ્યારે ચાઇનીઝ પંજાબી તો ખાતા જ હોય છે વિદ્યાર્થી મિત્રો, ચાઇનીઝ પંજાબી તો ખાઈએ જ છીએ, પરંતુ કાઠિયાવાડી ભોજનની એક અલગ મજા છે. પછી નેક્સ્ટ, ચા પીવાની પોતાની એક અલગ મજા છે. આપણે કોફી તો પીતા જ હોય છે, પરંતુ ચા પીવાની એક અલગ મજા છે. નેક્સ્ટ વાક્ય કે તારી સાથે વાત કરવાની એક અલગ મજા છે. તારી સાથે વાત કરવાની એક અલગ મજા છે. અને હા, એની પોતાની એક અલગ મજા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકારનું સ્ટ્રક્ચર છે તમે જોયેલું છે. હવે એના બેઝ ઉપર આપણે વાક્યની એક બનાવી શોર્ટકટ કે આપણું એડવાન્સ સ્ટ્રક્ચર શું કહેવા માગે છે. તો આપણી પાસે આ જે સ્ટ્રક્ચર છે નાઉન, કે નાઉન એટલે કોઈ નામ. જો નામ આવે છે તો નાઉન ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. અને પોતાની એક અલગ મજા છે, પોતાની એક અલગ મજા છે એનું ઇંગ્લિશ થશે અહીંયા હેઝ ઇટ્સ ઓન ફીલ. હેઝ ઇટ્સ ઓન ફીલ. અને હા, કોઈ ક્રિયા હોય છે તો ક્રિયા આવે છે એમાં તમારે આઈએનજી લગાડવાનું છે. અને આઈએનજી લગાડો તે પછી બોલવાનું છે હેઝ ઇટ્સ ઓન ફીલ. તો આ પ્રકારના વાક્ય છે તમારે વિદ્યાર્થી મિત્રો જે ગુજરાતીમાં મેં હમણાં સ્ટ્રક્ચર આપેલું છે એ વાક્યનું આપણે હવે ઇંગ્લિશ કરશું. અને આ સ્ટ્રક્ચર તમારે ખાસ એકવાર રીડ કરવાનું છે કે પેલા નાઉન, તો નાઉન હોય તે પછી હેઝ ઇટ્સ ઓન ફીલ. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને બ્લેક લાઈન અહીંયા લખેલી છે એ એનું તમારે ઉચ્ચાર પણ આપેલો છે, એટલે જેથી કરીને તમે આરામથી રીડ કરી શકો છો. અને સાથે વર્બ આપેલો છે, તો વર્બ એટલે કોઈ ક્રિયા, કે કોઈ ક્રિયા હોય એમાં આઈએનજી લગાડવાનું છે. તે પછી આપણું સેન્ટેન્સ આવશે હેઝ ઇટ્સ ઓન ફીલ. અને હા, એકવાર વાક્યને જોશો એટલે બધું જ તમારું ક્લિયર થઈ જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરી છે. તો ગુજરાતીની પોતાની એક અલગ મજા છે. આપણે હિન્દી કે ઇંગ્લિશ તો બોલતા જ હોય છીએ, આપણે હિન્દી કે ઇંગ્લિશ તો બોલતા જ હોય છીએ, પરંતુ ગુજરાતીની પોતાની એક અલગ મજા છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એક પ્રકારનું નાઉન છે. નાઉન એટલે એક નામ છે. તો નામ હોય છે તો નામ પ્રમાણે આપણે ગુજરાતી પછી પોતાની એક અલગ મજા છે એમાં આપણે લેશું આપણું સ્ટ્રક્ચર હતું હેઝ ઇટ્સ ઓન ફીલ. સાથે વિદ્યાર્થી મિત્રો તમને એનો ઉચ્ચાર પણ લખેલો છે નીચે, ગુજરાતી હેઝ ઇટ્સ ઓન ફીલ. આટલું સરળ તમારે ઇંગ્લિશ છે એ શીખવાનું છે. આ વાક્યને તમે 3 થી 4 વાર બોલો. વિદ્યાર્થી મિત્રો, આવા સેન્ટેન્સની તમે વારે પ્રેક્ટિસ કરો એટલે તમને બધા સેન્ટેન્સ છે એ તમને રીડ થઈ જશે. અને સાથે તમારે પણ આવી રીતે વાક્ય છે એ બનાવતા આવડી જશે. તો હજી એકવાર કહું છું, ગુજરાતી હેઝ ઇટ્સ ઓન ફીલ, કે ગુજરાતીની પોતાની એક અલગ મજા છે.
નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, કાઠિયાવાડી ભોજનની એક અલગ મજા છે. આપણે ચાઇનીઝ અને પંજાબી તો દર વખતે ભોજનમાં લેતા જ હોય છીએ. આપણે ચાઇનીઝ ને પંજાબી તો ભોજનમાં લઈ છીએ, પરંતુ કાઠિયાવાડી ભોજનની પોતાની એક અલગ મજા છે. તો અહીંયા એનું ઇંગ્લિશ આપણે જોઈ, કાઠિયાવાડી ફૂડ હેઝ ઇટ્સ ઓન ફીલ. કાઠિયાવાડી ફૂડ હેઝ ઇટ્સ ઓન ફીલ. અને સાથે વિદ્યાર્થી મિત્રો નીચે તમને જે થર્ડ લાઇન છે એમાં તમને એનું સાથે સાથે ઉચ્ચાર પણ મળી જશે. તો તમારે આ રીતે રીડિંગ કરવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, આઈફોનની એક અલગ મજા છે. હવે વિદ્યાર્થી મિત્રો જે લોકો પાસે આઈફોન હોય છે તેની ઘણી બધી શું હોય, ફિલિંગ જ અલગ હોય છે. એટલે કે અહીંયા આઈફોનની એક અલગ મજા છે. તો આઈફોન હેઝ ઇટ્સ ઓન ફીલ. તો આઈફોન એક પ્રકારનું નાઉન છે વિદ્યાર્થી મિત્રો. તો જો આપણે અહીંયા લાલ અક્ષરથી જે લખે છે એ જ તમારે યાદ રાખવાનું છે. બાકી બ્લેક અક્ષર છે આપણું સ્ટ્રક્ચર છે, હેઝ ઇટ્સ ઓન ફીલ. અને હા, આગળ તમારે નાઉન જે છે એ લગાડી દેવાનું છે. તો નાઉન આપણું છે આઈફોન. આઈફોન હેઝ ઇટ્સ ઓન ફીલ. આઈફોનની એક અલગ મજા છે. નેક્સ્ટ સેન્ટેન્સ, કે ચા પીવાનો એક અલગ લાહવો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાહવો શબ્દ છે કે ચા પીવાનો એક અલગ લાહવો છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે નાઉન જોયું હતું. હવે આપણે અહીંયા પહેલી વખત જોવાના છીએ પીવાનું. તો પીવાનું એક પ્રકારની આ ક્રિયા છે. અને જો જ્યારે ક્રિયા હોય છે ત્યારે ક્રિયામાં આઈએનજી લગાડવાનું છે. તો અહીંયા પીવુંને આપણે કહેવાશે ડ્રિંક, અને ડ્રિંકમાં તમારે કરવાનું છે ડ્રિંકિંગ. અહીંયા આઈએનજી લાગે છે. શું લાગે છે વિદ્યાર્થી મિત્રો? જો યાદ રાખજો, માં આપણે નાઉન હતા તો નાઉનવાળા સેન્ટેન્સમાં નાઉન એટલે નામ જ લેવાનું છે. અને અહીંયા પહેલી વાર આપણે પીવાનું આવેલું છે કે ડ્રિંકિંગ. ડ્રિંક એટલે પીવું થશે, ડ્રિંકિંગ કરવાનું છે, આઈએનજી લગાડવાનું છે. અને ચાને આપણે કહેવાશે ટી. અને એક અલગ લાહવો છે એનું આપણું જે સ્ટ્રક્ચર છે તે જ મુજબ કે ડ્રિંકિંગ ટી હેઝ ઇટ્સ ઓન ફીલ. ડ્રિંકિંગ ટી હેઝ ઇટ્સ ઓન ફીલ. સાથે તમને થર્ડ લીટીમાં વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર પણ આપેલો છે. એટલે જેથી કરીને તમે નોર્મલ એવા સેન્ટેન્સનો આરામથી પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, અને હા વિદ્યાર્થી મિત્રો, આના બેઝ ઉપર તમારે હજી એક વાક્ય જો બનાવવું હોય કે સ્પ્રાઇટ પીવાની એક અલગ મજા છે, તો પણ તમે બનાવી શકો છો. તો ડ્રિંકિંગ સ્પ્રાઇટ હેઝ ઇટ્સ ઓન ફીલ. આ પ્રકારના સેન્ટેન્સ તમે બનાવી શકો છો. કોઈ પણ વસ્તુ પીવાની હોય છે તમે લઈ શકો છો. જો કોફી પીવી છે તમારે વિદ્યાર્થી મિત્રો, તો કોફી પીવાનો એક અલગ લાહવો છે. તો અહીંયા આપણે બનાવી શકીએ છીએ કે ડ્રિંકિંગ કોફી હેઝ ઇટ્સ ઓન ફીલ. તો આ પ્રકારના સેન્ટેન્સ છે તમારે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને પણ આરામથી ઇંગ્લિશ છે એ બોલતા આવડી જશે. નેક્સ્ટ સેન્ટેન્સ, તારી સાથે વાત કરવાની એક અલગ મજા છે. તારી સાથે વાત કરવાની એક અલગ મજા છે. વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા લોકો સાથે વાત કરતા હોય છે, એમાંથી આપણું કોઈ ફેવરિટ પર્સન હોય છે, એના સાથે આપણે વાત કરી તો એમાં આપણને ખૂબ જ મજા આવે છે. તો જો અહીંયા વાત કરવી, તો વાત કરવી એક પ્રકારની ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. વાત કરવી છે એને ટોક કહેવાશે. ટોક એટલે વાત કરવી. ટોકમાં તમારે આઈએનજી લગાડવાનું છે. ટોકિંગ શું આવશે? ટોકિંગ. અને સાથે એટલે ટુ આવશે, અને તારી સાથે એટલે આવશે યુ. તો તારી શબ્દમાં આપણે યુ લેવાનું છે. તો આ પ્રકારનું આપણું સ્ટ્રક્ચર છે એ બને છે ટોકિંગ ટુ યુ હેઝ ઇટ્સ ઓન ફીલ. ટોકિંગ ટુ યુ હેઝ ઇટ્સ ઓન ફીલ. તો વિદ્યાર્થી મિત્રો આવા સેન્ટેન્સની તમે વારે પ્રેક્ટિસ કરો, એટલે જેથી કરીને તમને આરામથી ઇંગ્લિશ છે એ બોલતા આવડી જશે. અને ખૂબ જ સરળ ભાષામાં તમારે શીખવાનું છે. ટોકિંગ ટુ યુ હેઝ ઇટ્સ ઓન ફીલ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ક્રિયા યાદ રાખવાની છે કાં તો નાઉન યાદ રાખવાનું છે. બાકીનું જે સ્ટ્રક્ચર છે હેઝ ઇટ્સ ઓન ફીલ એ તો સેમ જ રહેવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, શાળામાં જવાની અલગ મજા હતી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટ્રક્ચરમાં છે, અત્યાર સુધી બધા શબ્દમાં છે આવતું હતું, હવે અત્યારે અહીંયા હતી શબ્દ આવે છે કે જ્યારે આપણે અત્યારે કોલેજ કરતા હોઈએ છીએ કાં તો કોલેજ કમ્પ્લીટ થઈ જાય છે તે પછીની આપણે કે શાળામાં જવાની એક અલગ મજા હતી. કારણ કે શાળા એક વસ્તુ એવી છે કે જ્યાં આપણે ખૂબ જ એક્ટિવથી ભણ્યા હોય છે અને ખૂબ જ આપણે ફિલિંગ એવી હોય છે કે જ્યાં એનું બાળપણ હોય છે એ આપણને બીજી વાર કોઈ દી મળતું નથી. તો એના માટે જો અહીંયા પાસ્ટ ટેન્સ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હતી શબ્દ છે એટલે અત્યાર સુધી આપણે હેઝ વાપર્યું હતું, અહીંયા તમારે હેડ લેવાનું છે. હેડ ઇટ્સ ઓન ફીલ. જો કાળ પ્રમાણે પણ અમુક વસ્તુ યાદ રાખવાની છે. બાકી જવું આપણી ક્રિયા છે. જવાને આપણે ઇંગ્લિશમાં કહેવાશે ગોઈંગ.
જો અહીંયા ગો છે, ગોનું તમારે ગોઈંગ કરવાનું છે, ગોઈંગ ટુ સ્કૂલ, ગોઈંગ ટુ સ્કૂલ, ગોઈંગ ટુ સ્કૂલ હેડ ઇટ્સ ઓન ફીલ, ગોઈંગ ટુ સ્કૂલ હેડ ઇટ્સ ઓન ફીલ. તો જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સેન્ટેન્સને તમારે ખાસ જોવાના છે. જો અહીંયા છે શબ્દ હતું તો આપણે બધામાં હેઝ લીધું હતું, દરેક વાક્યમાં આપણે હેઝનો ઉપયોગ કર્યો હતો, પરંતુ જ્યારે હતા શબ્દ આવી જાય કે હતી શબ્દ આવી જાય ત્યારે આપણે એને ભૂતકાળમાં ફેરવવાનું છે, એટલે હેડ ઇટ્સ ઓન ફીલ. અને આગળ તમારું જે સ્ટ્રક્ચર છે શાળામાં જવાની, એમાં આવશે જવાનું એટલે ગોઈંગ ટુ સ્કૂલ, ગોઈંગ ટુ સ્કૂલ હેડ ઇટ્સ ઓન ફીલ. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, સવારમાં દોડવા જવાની એક અલગ મજા છે, સવારમાં દોડવા જવાની એક અલગ મજા છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા દોડવા જવાની વાત આવે છે ત્યારે જો સવારનું હોય છે ત્યારે એને જોગ કહેવાશે. શું કહેવાશે? જોગ, જે ઓ જી આવશે વિદ્યાર્થી મિત્રો. જોગમાં ડબલ અહીંયા જી છે થઈ જશે, કારણ કે વ્યંજન સ્વર વ્યંજનની જોડી હોય ત્યારે શબ્દ બેવડાય છે. જોગિંગ ઇન મોર્નિંગ, જોગિંગ ઇન મોર્નિંગ હેઝ ઇટ્સ ઓન ફીલ, જોગિંગ ઇન મોર્નિંગ હેઝ ઇટ્સ ઓન ફીલ. તો આ પ્રકારના સેન્ટેન્સથી તમારે વારે વારે પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આવડી જશે. અને નેક્સ્ટ સેન્ટેન્સ છે લાસ્ટ વિદ્યાર્થી મિત્રો, પરિવાર સાથે રહેવાની એક અલગ મજા છે, પરિવાર સાથે રહેવાની એક અલગ મજા છે. તો વિદ્યાર્થી મિત્રો આને તમારો આન્સર છે તમારે કોમેન્ટ સેક્શનમાં તમારે બતાવવાનો છે, કે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરીને આનો આન્સર લખજો વિદ્યાર્થી મિત્રો, કે પરિવાર સાથે રહેવાની એક અલગ મજા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો છે કમ્પ્લીટલી થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો વિડીયો તમને કેવો લાગે છે એ તમે કોમેન્ટમાં જરૂર જણાવશો, અને આ વિડીયો છે અન્યને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ ઇંગ્લિશ છે એ પ્રેક્ટિસ થવા મળશે. અને હા, ચોક્કસથી લાઈક તો જરૂર કરજો. લાઈક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.